જય શ્રી કૃષ્ણ. 5મી તારીખે આપણે વિવિધ ઇન્ડોળાના સેશનમાં આપણે બધા મળ્યા હતા. આજે હું ફરી આપની સમક્ષ પુષ્ટિ માર્ગીય રેશમના પવિત્રનું ડેમોન્સ્ટ્રેશન આપવા માટે ઉપસ્થિત થઈ છું. હવે અઠવાડિયા પછી તો પવિત્ર 11નો પવિત્ર દિવસ આવી જ રહ્યો છે. તો તેના માટે પવિત્ર બનાવવાની તૈયારી વૈષ્ણવો તો જોરશોરથી કરી રહ્યા હશે અને કરી દીધી હશે. તો ચાલો આપણે પણ પવિત્ર વિશે થોડી માહિતી મેળવીએ. પવિત્ર વિવિધ મટીરિયલના બનાવી શકાય છે. રેશમના, સાટીન પટ્ટીના, કપડાના, મણકાના, સોયના, સુરમાના અને બાદલાના. આ બધા જ પવિત્ર ખૂબ જ સુંદર બને છે. પરંતુ આપણે તો આપણા ઠાકોરજીને રેશમના જ પવિત્ર ધરાવવા છે અને પુષ્ટિ પ્રણાલી પ્રમાણે પણ ઠાકોરજીના રેશમના પવિત્ર ધરાવે છે. તો આ ઠાકોરજીને પુષ્ટિ પ્રણાલી, પુષ્ટિ માર્ગીય પ્રમાણે જે પવિત્ર ધરાવાય છે એ 5 જાતના ધરાવાય છે. એક સૂતરના તાતણાના, બીજા ગુજરાતી પવિત્ર, ત્રીજા ગોટાના પવિત્ર, ચોથા ગોલ્ડન તોયના અને 5મા સિલ્વર તોયના. આમાંથી હું આપને 4 પવિત્રનું ડેમોન્સ્ટ્રેશન આજે બતાવીશ, જે આપ લોકો આપની અનુકૂળતા પ્રમાણે જે રીતે બનાવી શકાય એ રીતે આપના ઠાકોરજીને ધરાવે છે. હવે આજે હું તમને 4 પવિત્ર જે બતાવવાની છું તે પહેલા હું તમને આખા બતાવી દઉં એ કેવા બનવાનું. એક તો આ સૂતરના તાતણાનું બને છે. એને બધા હવે પ્રણાલી પ્રમાણે અને પેલા પ્રમાણે અને કેસરના પાણીમાં બોળી આખી રાત રહેવા દઈ અને એને સૂકવી અને પછી ઠાકોરજીને ડાયરેક્ટ આ પવિત્ર ધરાવવામાં આવે. એક આ પવિત્ર આવે છે કે જે આપણે આ સૂતરના તાતણાનું બનાવ્યું એમાં એ ભાવના હોય છે કે ઠાકોરજીને 365 દિવસ આપણે સૂતરના વસ્ત્રની સેવા આપણે એમની કરી એક આ પવિત્રમાં અમારી માની લેજો એ રીતે ધરાવવામાં આવે છે. એની ઉપર પછી આપણે રેશમ ધરાવીએ છીએ. રેશમ એના ઉપર રેશમ ચડાવવાનું હોય છે. આ સેમ પવિત્ર ઉપર મેં આ રેશમ ચડાવ્યું છે. રેશમ એટલે એ સૂત્રાઓ વસ્ત્રની ભાવના કરી સાથે સાથે રેશમ વસ્ત્રની પણ આપણે ભાવના કરી અને સાથે બેમાં એક આવું આપણે પવિત્ર ધરાવીએ. એ પછી બીજું પવિત્ર હું જે બનાવવાની છું તે આ રીતના રેશમના પેલા ફુલાવીને એના મણકા પાડીને આને ગુજરાતી પવિત્ર કહેવાય છે. અને વધુ સહેલું આ પવિત્ર જ બધાને પડે છે, જે રેશમને ખાલી બાંધી અને તેને ફુલાવી દેવામાં આવે છે. ત્રીજું પવિત્ર હું ગોટાનું બનાવું. આ ગોટાનું પવિત્ર મેં બનાવ્યું છે. જુદા જુદા રેશમના આપણા હોય એને કાપીને આ થોડું અઘરું પણ છે અને ખૂબ જ સમય માંગી લેવું છે, છતાં પણ શીખવા જેવું છે કારણ કે ખૂબ જ સુંદર દેખાય છે, ઠાકોરજીને ખૂબ જ શોભાય છે. માટે ત્રીજું પવિત્ર તમને આપણે આ બતાવવાની છું. અને ચોથું પવિત્ર કમળના માળાજીની ભાવના છે. કમળના માળાજી આપણે પેલા કપડાના એમાંથી બનાવીએ છીએ, રૂ અંદર ભરીને પણ બનાવીએ છીએ અને નેટમાં પણ બને છે. પરંતુ મેં આ કમળ માળાજી રેશમના બનાવ્યા જે આપણે ઠાકોરજીને ધરાવાય છે માટે. એટલે આ 4 જાતના હું આપને બતાવવાની. તો શરૂઆત આપણે હંમેશા ઠાકોરજીને પહેલું પવિત્ર સૂતરનું આવે છે. આ સૂતરનું પવિત્ર આપણે કેવી રીતે બનાવવું હું એ પહેલા આપને આવો સૂતર આવે છે. કાચું સૂતર લેવાનું હોય. આમાં હંમેશા કાચું સૂતરનો એટલા પતલા તાતણા હોય એને આપણે ધારો કે આપણે જે સાઈઝનું કરવું છે એ પ્રમાણે આવી રીતે એક વાસણ લીધું અને એને આ રીતે આપણે વિચારવામાં આવશે. આ રીતે આ બધા 365 તાતણા આપણે વીટવાના હોય. હવે હું એનું બનાવેલું બતાવી દઉં. આવા 365 તાતણાને મેં આ ભેગું કરી 2 બાજુથી દોરા નાખી અને આવી રીતે બાંધી દીધું. બરાબર છે. હવે આના પછીનો સ્ટેપ કે હું આપણે
કારણ કે પવિત્રમાં કેવું છે કે એક જણની હેલ્પની જરૂર પડે, કારણ કે સામે કોઈ ચીજ પકડે તો આપણે એને પવિત્ર બનાવી શકીએ. હવે ઓલવેઝ એવું જરૂરી નથી કે આપણી પાસે કોઈ માણસ હોય જ. તો એના માટે ક્યાંક ખુરશી હોય કે કોઈ ટેબલ હોય તો એના ઉપર તમે અને એક છેડો બાંધી અને બનાવી શકો છો. તો એ રીતે બતાવું આપને. આ બની ગયું છે, આપણું ટાંચું છે. એને પહેલું આપણે બંધન કરવું છે. તો એના માટે હું એક સૂતરનો એક તાતણો લીધો, બરાબર છે. એટલી કાચું સૂતર છે, એને આના ઉપર આ બાંધી દઈશ. આ મેં એને સાથે આ બાંધી દીધું. પછી એને ગાંઠ પાડવા માટે બે જણની જરૂર પડે, માટે આને હું અહીંયા ગાડી બાંધી દઉં છું. જુઓ, એક મેં ગાડીઓ બનાવ્યો છે, આ રીતના ગાડીઓ બનાવે, એની ઉપર મેં આ બાંધી દીધું. એટલે એક જણે પકડ્યું હોય એવી એનામાં બંધન આવી જશે. અને પછી એને મેં આ જે સૂતરનો તાતણો છે એને આ રીતે હું ગાંઠો પાડીશ એના ઉપર. જુઓ, હું તમને બતાવું. આ ગાંઠો બાંધેલું આખું પવિત્ર હું આપને બતાવું. આ બધી જુઓ, આ રીતની ગાંઠો બંધેલી દેખાય છે. દેખાય છે. હવે આ પવિત્ર નોર્મલ કેસમાં જ્યારે કોઈને વિષમ ચડાવતા કે કશું ના આવડતું તો અને ખાલી કેસરના પાણીમાં આખી રાત બોળી રાખવાનું અને સવારે કાઢી એને સૂકવી અને આ આપણે ધરાવી શકીએ છીએ ઠાકોરજીને. આમાં પણ સૂતરના તાતણાને લીધે બધી જ ભાવના પવિત્રની આવી જાય છે. ખાલી તમે એક પણ ધરાવો ને તો બી ઠાકોરજી એમાં રાજી છે. પરંતુ હવે આપણે અમારા રેશમના વસ્ત્રની આપણે ભાવના કરવી છે, તો આના ઉપર રેશમ કેવી રીતે ચડાવવું એ હું આપને શીખવાડું. હવે રેશમ બધાએ જોયેલું પણ હશે, કદાચ નહીં પણ જોયેલું. રેશમ કાચું હોય છે. આમાં પેલા રેસા વાળું કે આપણે ભરવામાં જે લઈએ છીએ ગૂંથવામાં એ નહીં ચાલે. આ એની આવી આંટી આવે છે. આ આંટીને આ રીતે ખોલી નાખવાની, આખી ખુલી, બરાબર. આ બહુ પેલું કામ છે. અને પછી એને એક તાતણો છૂટો પાડવા માટે આ રીતે એને કરવા માટે જો એટલા માટે કેટલું સરસ થઈ ગયું, બરાબર. હજી જેટલું કરશું એટલે તાતણા છૂટા પડશે. હવે હંમેશા આ આંટી ગોળમાં આવશે. ધારો કે આપણે આટલું જ કરવું છે, આપણે અત્યારે આટલાનું જ લેવું છે, તો આપણે આટલું આ લઈ આ બીજાને આપણે આવી રીતે ગાંઠ મારીને મૂકી દઈએ તો આપણને બીજું પવિત્ર બનાવવાનું કામ. કારણ કે એમને મૂકી રાખશો, હવા લાગશે તો બધું ગુચાઈ જશે. એટલા હવે આ આટલું છે તો એને આપણે હંમેશા ગોળમાં જ આવે એટલે એને કટ કરી દેવાનું. આને થોડુંક રેશમ છે એટલે એને છૂટું પાડવું પડે, માટે ક્યાંક આપણે એને આ રીતે બાંધી દેવાનું. અને એને જુઓ આ રીતે છૂટું પાડવાનું. આ રીતે છૂટું પાડશો ને એટલે એકદમ આ સ્મૂથ બની જશે. હવે એવું સ્મૂથ કરેલું મેં મારી પાસે તૈયાર રાખ્યું છે, કારણ કે અત્યારે સ્મૂથ કરવામાં ઘણો સમય જશે, માટે મેં આ એક સ્મૂથ કરેલું પવિત્રનું રેશમ રાખ્યું છે. હવે અને આપણે જે સિદ્ધ કરેલું હતું એને હું અહીંયા ગાડી બાંધી દઉં છું.
એના પર આપણે રેશમ ચડાવીએ છીએ. કેવી રીતે ચડાવવું એ આપણે શીખવાડ્યું. હા એ હું લઈ લઉં છું. એ મને હા ઓકે નડી રહ્યું છે બરાબર. ઓકે હવે એક આપણે આ સાદી રીલ આવે છે એટલે રીલ લઈશું. એને બેવડો કરી આ મેં જે રેશમ તૈયાર કર્યું બરાબર એને હું કેવી રીતે ગોઠવું છું એ જુઓ. આ આપણું પવિત્ર છે. એને હું આ રીતે એ આખું સેન્ટરમાં આવે એ રીતે હું એને આ રીતે ગોઠવું છું. અને એના ઉપર હું આ સાદો દોરો બાંધીશ. વધારાનો દોરો આપણે કાપી લઈશું. હવે આપણે મણકા પાડીશું. તો આપણી પાસે આ દોરો છે એના હવે નાના નાના ટુકડા બને. પહેલો એક દોરો કરતી વખત હું એનો ટુકડો પાડી દઈશ. અને હું આમ આવો ગાડીઓ બનાવી દઈશ. એ હું અહીંયા બાજુ પર મૂકું છું. એવું જયારે મણકો કરીશ ત્યારે હું લઈશ બાંધવા માટે. હવે આની અંદર મેં જુઓ આ પવિત્ર એની અંદર છુપાયું બરાબર. એને સ્મૂથ કરવા માટે આપણે કાંચકો વાપરી શકીએ છીએ. તો ધીમા ધીમા હાથે સરસ રીતે આ આવું કરી શકાય. આમાં આપણે જે સાઈઝના મણકા બનાવવા હોય એ સાઈઝના બનાવવાના. જુઓ આ મેં જે દોરી રાખી હતી એનો આની અંદર આમ ગાડીઓ બનાવી એની અંદર પસાર કરી દીધો દોરો. એટલે આ ખેંચી શું જુઓ આ ખેંચી તો પરફેક્ટ થઈ ગઈ. પછી એને આપણે બે ગાંઠ વધારે વાળી. કારણ કે જો આ ગાંઠ ઢીલી હશે ને તો પવિત્ર આપણું છૂટું થઈ જશે. વધારાનો દોરો આપણે કાપતા જઈશું. હવે આપણે બીજી ગાંઠ વાળવી છે તો બીજો દોરો બનાવી લઈશું. બીજી વારમાં પછી આપણે બીજી વખતનું પાછું એને સ્મૂથ કરશું. પણ સફેદ પાર્ટ બિલકુલ ન દેખાવો જોઈએ એ ખાસ ધ્યાન રાખવાનું છે. આવી રીતે હાથથી બી કરશો ને તો ખૂબ જ સ્મૂથ થતું જ જશે. મને લાગ્યું કે બરાબર થઈ ગયું છે તો મેં એનો આ ગાડીઓ બનાવ્યો. હવે હું 3 એક મણકા બતાવું છું પછી હું આખું બતાવી દઉં એટલે ખ્યાલ આવે કે કેવું બન્યું.
જુઓ આ પ્રમાણે મેં આવા મણકા પાડ્યા, બરાબર છે? આવી રીતે મણકા પાડતા પડતા પછી આવી રીતનું આખું પવિત્રું બની જશે. લગભગ છે ને કલાક કંઈક આમાં થઈ જાય છે, એટલે આખું બતાવે છે તો પછી બીજા બધા આપણે નહીં બતાવી શકીએ, એટલા માટે મેં એના 3 મણકા આવી રીતે તળંગ બનાવતા જ જવાનું, બરાબર? હા ચોક્કસ ચોક્કસ, એમાં ફરી એમાં કંઈક હશે ક્વેરી તો હું ચોક્કસ ફરી બતાવીશ. હવે આપણે બીજું પવિત્ર જોઈએ છે. આપણે જે જોઈશું આ મણકાવાળું, જેને ગુજરાતી કહેવાય છે. એમાં સૌ પ્રથમ આપણે શું કરવાનું કે આપણે કેટલું લાંબુ પવિત્રું બનાવવાનું છે એ પ્રમાણે આપણે આ દોરો લઈ લેવાનો. દોરો લઈ એને આપણે દરગાહ આટો પર એને બાંધવા માટે જોઈશે, એટલે એને આ ગાળિયામાં આપણે બાંધી દેવાનું. ગાળિયામાં એવી રીતે બાંધવાનો કે પેલી સાઈડની ગાંઠ વાળવાની, એટલે આ તમે ખેંચો ને ત્યાં નીકળી ના જાય. હાલો, હવે આપણે શીખવાડ્યું કે કેવી રીતે સૂતર આપણે સ્ટિચ કરવાનું, એ રીતે મેં આ પીળું પણ રેશમ સ્ટિચ કરીને રાખ્યું છે. જુઓ બરોબર સાફ કરી સ્મૂથ કરીને રાખીશ, કારણ કે એ બધામાં સમય માંગી લેતી વસ્તુઓ છે એટલા માટે. હવે એમાં પીળો છે એટલે મેં પેલામાં સેમ મેચિંગ દોરો લીધો હતો, આમાં થોડો કોન્ટ્રાસ્ટ મળ્યો એટલે હું રેડ લઈ રહી છું કે જરાક સારો દેખાય એટલા માટે. તો આપણે જે પીળું ચિત્ર સૂટ કરી છે એને એ રીતે જેમાં પેલું બાંધ્યું હતું એ રીતે એક્ઝેક્ટ બાંધી દેવાનું. એમાં એકદમ સેન્ટરમાં દોરો આવે એ રીતે. પહેલું રેશમ બાંધવું એટલું બધું જરૂરી છે, ઠીક, કારણ કે જો એમાંથી તાતણા નીકળી જશે ને તો તમે આમ કરતા જશો ને તો જોડે 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 રેશમ તમારા હાથમાં આવતું જશે. તમે ધારો ને તો આને ઉપર પહેલા આને ફિનિશિંગ સાથે સાથે પણ કરતા કરી શકો. લાલના દોરા વધારે વિચારતા જાઓ. આમાં એક ખાસ ધ્યાન રાખવાનું છે કે પંખો ન લાગે. પંખો લાગશે ને તો તમારું સૂતર વિખેરાઈ જશે. હા રેશમ. હવે વચ્ચે દોરા પેલામાં જે રીતે મેં કાપીને મણકા પાડ્યા છે ને એવા જ મણકા પાડવાના છે આમાં, પણ પેલામાં વચ્ચે આપણે સૂતર હતું, આમાં અંદર કશું જ બેઝમાં છે નહીં, એટલે પોલા મણકા વળશે.
પેલામાં જે રીતે ગાંઠ મારી એ એક્ઝેક્ટલી મારવાની. આ ગાંઠો પણ ફિટ રાખવી ખૂબ જ જરૂરી છે. હવે આપણે બીજું કરીશું. આ પણ જે મણકાનું છે ને એ ગુજરાતી કહેવાય છે અને એ બી આપણે પ્રણાલીમાં આવે છે. હવે જુઓ આ મેં બતાવું, બે બતાવું છું પછી બીજું આખું બતાવ. હવે આ પોલા છે એકદમ, તો એને કેવી રીતે ફૂલાવાના જુઓ. આ રીતે એક એક મણકા આખા બનાવી દેવાના પહેલા અને પછી આવી રીતે એક મણકા ફૂલાવાના. એટલે આવા બનશે જુઓ. આ મેં પેલા બાંધ્યા છે ને પછી ફૂલાવ્યા છે એટલે હોય એના કરતા ડબલ થઈ જાય. બરાબર છે, ખ્યાલ આવ્યો? હવે હું તમને ત્રીજું આ બતાવીશ, ગોટાનું. ગોટામાં એનો બેઝ આપણે રેશમ લઈએ છીએ. પેલામાં જેમ બેઝ દોરો લીધો તો એ આ રેશમ છે. એના ઉપર જ આપણે બધા ગોટાના એને અંદર પેલો બનાવવા માટે એક દોરો તો પસાર કરવો પડશે કારણ કે બે છેડિયા તો જોઈશે ને આપણે. છેડીઓ પહેલા આપણે બાંધી દઈએ. એના ઉપર આપણે આ આખું એને બાંધીએ છીએ. કોઈ બી રેશમનું બનાવવાનું હોય ને એટલે એના બેઝ તો કરવો જ પડે.
આ આપણો આપણે એનો બેઝ બાંધી દીધો. હવે આપણે પહેલું જે બનાવો છે મણકો, એને પહેલા આપણે નક્કી કરી દેવાના કે કેટલા કેટલા છેડે આપણે પેલા મણકા બાંધવા છે. જે ફૂમતા બાંધ્યા છે ને આપણે એ. તો પહેલું ફૂમતું હું અહીંયા બાંધવું છે, તો મેં એને આ ફિટિંગ કરી દીધી જુઓ. આપણે હવે એને બીજું ફૂમતું મારે ધારો કે અહીંયા ગાડી પેલું બાંધવું છે, તો મેં અહીંયા એનો આ પરફેક્ટ માપ લઈને અહીંયા ગાડી એક ગાંઠ નાખ દઉં. હું બે નું બતાવું છું. તો ધારો કે હવે આપણે મારામાં છે કે ધારો કે પહેલું આ ગુલાબી ગોટો કર્યો છે, બરાબર. તો જુઓ મારે જેટલા જેટલા ગોટા કરવા છે ને આ બધું અહીંયા બાંધવું એટલે આપણને સારું પડશે. જુઓ મારે જેટલાના ગોટા કરવા છે ને એ બધાના મેં આ રેશમ તૈયાર કરીને રાખ્યા છે, સાફ કરીને બરાબર. હવે આ સાફ કરેલા છે એટલે આમાં આપણે શું કરવાનું છે કે જેટલો ગોટો બનાવવો છે એટલું પહેલા કટિંગ કરવાનું. પણ એની પહેલા દોરો અહીં મૂકું છું, બરાબર. હમણાં એક જ મિનિટ. મારો કે ધારો કે આટલો ગોટો કરવો છે, તો મેં આ કાપી લીધું, બરાબર. એના અડધા ભાગ શાંતિથી કરવા પડશે. અડધા ભાગ થયો. આ એક અડધો ભાગ મેં જ્યાં મારે આ ગોટો મૂકવો છે એની આને સેન્ટરમાં લીધું, બરાબર છે. આમાં મેં મારો જે અંગૂઠો છે ત્યાં ગાડી મેં બાંધેલું છે અને આ આનું સેન્ટરમાં મેં મૂક્યું. એના ઉપર મેં આ બીજું વધારાનું જે અડધું કરેલું હતું એ પીસ મૂકી દીધું, રેશમ આખું, બરાબર. પછી જે એનું સેન્ટર આવ્યું એને મેં દોરાથી બાંધવાનું. ખૂબ જ ફિટ બાંધવાનું, આપણો પેલો ઢીલો પડી જાય. બીજી બાજુ લઈ પછી બીજી ગાંઠ લઈએ.
વધારે અંદર આપી લીધું. હવે જુઓ આ રીતનું આપણું આ બંધાઈ ગયું, બરાબર. હવે એને આ રીતે પકડવું પડશે, બે બાજુ આ રીતે, અને આને આપણે આમ ગોળ વ્યવસ્થિત, જ્યાં આગળ રેશમ નથી આવ્યું કે બરાબર નથી બંધાયું, ગોળ પરફેક્ટલી આપણે બની ગયું. જો બે બાજુ આવી રીતે, આ બધું આવી રીતે, આ થઈ ગયું પરફેક્ટ. હવે એને આપણે કટિંગ કરશું. કટિંગ કરતા વખતે છે ને આપણે કશુંક રાખવું, કારણ કે આનું રેશમ બહુ જ ઉડે. હવે આપણે જે સાઈઝનો ગોળો બનાવો છે એ પ્રમાણેનું કટિંગ કરીશું, પણ પહેલા શરૂઆત મોટાથી કરીશું, કે બધું બહુ કપાઈ જાય તો પછી પ્રોબ્લેમ થાય. અને મોટું મોટું કાપી કાઢ્યું છે. હવે મને પરફેક્ટ ગોળ શેપ આપીશ. થોડું થાય પછી થોડું કામ આમ કરતા જવાનું, પછી વધારાના પેલા હશે ને ફરી પાછું આપણે એને cutting કરીશું. Hola, Cata. જો આ ગોટો તમારો તૈયાર થઈ ગયો. હવે પછી આપણે આગળ અહીંયા બીજા કલર સુંદર લાગે. હજી એનો નાનો કરવો હોય તો વધારે કટિંગ કરી નાખવાનું, અને વધારે કટિંગ કરશો એટલે એકદમ નાનો થતો જશે. જેટલો નાનો કરતા જવું એટલા થાય. અને એમ થાય કે વધારે બધું કોમન નાનો વધારે તો થોડું રેશમ ઓછું લેવાનું તો ઓછું થાય. બરાબર. હવે બીજો બનાવતા શીખવાડું ને એટલે પાકું થાય કે આવડી ગયું. એટલે બીજું આખું બતાવી દઉં. બતાવી દઉં. હા તો ફરી હું એમને બતાવીશ ચોક્કસ. હા હા હા. આપણે જે કલરનો કોટો બનાવો ને એ જ કલરની આપણે દોરો લેવાનો, એટલે શું અંદરથી કદાચ દેખાય નહીં. બરાબર. હવે બીજો કોટો આપણે આ ઓરેન્જ લઈએ. ચાલો ઓરેન્જ. બરાબર.
કાપ્યું, બરાબર? એનું આપણે અડધું કર્યું. બહુ કોમળ સાથે કરશો તો વધારે સરસ થશે. એને મેં એની પાછળ મૂક્યું અને હું આ સેન્ટરમાં લઈ આવી, એની ઉપર આ બે બીજું મૂકી અને એની સેન્ટરમાં જ દોરો બાંધીશ. બંધાઈ ગયું એટલે પછી આપણે આ રીતે જો ચારે બાજુ એક સરખું આવી જાય ને એ રીતે કરવાનું. હવે એને આપણે આ રીતે બરોબર પકડીને કટિંગમાં એ બી ધ્યાન રાખવાનું કે આપણે જે બેઝ છે કપાઈ ન જાય. સાચું. આ બની થોડો સીધો કરવું પડશે હે ને? આ બની ગયું. હવે આ બેની વચ્ચે છે ને બેઝ માટે મેં પેલું આ સિલ્વર તાર આવે એ બાંધ્યો છે એટલે એના બી એક બે ત્રણ મણકા બને એટલે આમ થોડુંક જુદી ટાઈપનું લાગે.
એકચ્યુઅલમાં આપણે આ રેશમ ઉપર કર્યું. ઘણા સિલ્વર એના તાર આવે છે, રૂપેરી તાર આવે, એના પર પણ આ કરી શકાય. મંદિરોમાં જ્યાં જહો જલાલી હોય છે ત્યાં આગળ આ સોનાના તાર બનાવવામાં આવે છે. ઝીણા 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 સોનાના તાર બનાવી એમાં 5 તાર 7 તારની અંદર આવા ગોટા બનાવવામાં આવે. ક્યાંક સિલ્વરના તાર બનાવી અને એના ઉપર આ કરવામાં આવે છે. પણ આપણે આપણી યથાશક્તિ રેશમ ઉપર કરીએ છીએ અને આને ગોટાનો કહેવાય. અને આ બી પુષ્ટિ માર્ગીય પ્રણાલી પ્રમાણેનું છે. આવું કરતા કરતા આવી રીતનું આપણે પહેલા બે બાંધ્યા છે. આમાં બે બાંધ્યા છે, આમાં મેં એક બાંધ્યું. હજી એક બાકી છે, પછી હા ચોક્કસ ચોક્કસ ચોક્કસ. હવે આપણે આ કમળના માળાજી બનાવશું. કમળના માળાજીમાં કેવું છે કે એમાં ગુલાબી રેશમ મેં લીધું છે, પરંતુ એનો એક દોરો જે બાંધી એની અંદર અમે એક જાતના મણકા નાખ્યા છે. જુઓ, આ વેલ્વેટના મણકા આવે છે જે કમળના શેપના આવે. એ કોઈ પણ આપણે પવિત્ર બનાવવું છે તો પહેલા તો આપણે આ બાંધવું જ પડે. બે એના માટે મેં આ ગુલાબી રેશમ સાફ કરીને રાખ્યું છે. આપણે જે સાઈઝનું બનાવો ને એ પ્રમાણમાં રેશમ લેવું. રેશમની છે ને સાઈઝ ટીપિકા આટલીક જ હોય છે, તમે લંબાઈ કરો ને તો પણ જયારે તમારે લાંબુ બનાવવું હોય તો પછી ડબલ એક બાજુનું બનાવી પછી બીજી બાજુ બનાવો અને પછી વચ્ચે બે બનાવો. બે ડબલ લેવા પડશે. શરૂઆતમાં આપણે આમાં શું કરીશું કે લીલું દેખાય માટે આપણે લીલો દોરો લીધો છે બાંધવામાં, કારણ કે કમળમાં પેલા એના છેડિયા લીલા હોય એટલા માટે લીલું લીધું છે મેં. ના, આ રેશમી આ કોટન દોરા છે. એકચ્યુઅલમાં છે ને આમાં આપણે ખબર છે પેલા આંટીઓ આવતી હતી, આંટીઓ કાઢીને ખરેખર એ દોરા વપરાય અત્યારે, પણ સમયના સંજોગો પ્રમાણે લેવા નથી જઈ શકી માટે મેં આ દોરા લીધા છે. પણ હવે બધા આ જ વાપરે છે, કારણ કે પેલા કાચા પડે છે થોડા, ઘણી વાર ખેંચવામાં તૂટી જાય છે. ખરેખર તો મશીનિંગમાં જેમાં થયેલું ને એ વસ્તુ આમાં વપરાતી નથી. પણ હવે સમય સંજોગો પ્રમાણે બધા વાપરે પણ છે, કારણ કે શક્ય નથી બનતું બધું મળવાનું એટલા માટે. અને હું આ બાંધી રહી છું.
એકચ્યુઅલમાં કમળના પવિત્ર પ્રણાલીમાં નથી, એટલે જે પાંચ ધરાવવાના આવે છે એમાં નથી આવતા, પણ કમળ તો ઠાકોરજીને પ્રિય જ હોય છે, એટલે એના પછી પાંચના પછી એક છઠ્ઠું એવી રીતનું ધરાવવામાં આવે. હવે જુઓ, આ મેં દોરો પરોવ્યો ને, એની અંદર મેં પહેલેથી આ મણકા પરોવી દીધા છે. કારણ કે મારે એક એક મણકો લેવો હશે તો દરેક વખતે પરોવાશે નહીં અંદર ગયા પછી, એટલે આ બધા મેં પરોવી દીધા છે. હવે જ્યારે હું ઉપર આવીશ ત્યારે પહેલા હું આ દોરાથી એક કટિંગ કરીને રાખું, કારણ કે એનો મણકો બાંધવો પડશે ને. તો આની વચ્ચે મેં આ એક જુઓ એક મણકો લીધો, બરાબર. આ મણકાને મેં આની અંદર બરોબર બધાને સેન્ટરમાં જ્યાં મેં એનો દોરો છે ત્યાં આગળ એને મૂક્યો અંદર, અને એની ઉપર રેશમનું ઓવરલેપિંગ કર્યું. આ એકદમ ફિટ રહેવો જોઈએ અને અંદર બેસી જાય. એની સ્મૂથનેસ ના આવતી હોય તો જરાક હું એનાથી કરી લઈશ, પણ એટલું ધ્યાન રાખવાનું કે આપણો મણકો દેખાય નહીં. જો આ ફિટિંગ બરાબર આવ્યું, એટલે એને મેં ગ્રીન દોરો આ જે દોરો હતો ને એમાં મેં મણકા પરોવીને રાખ્યા જેટલા લેવાતા. જો કે થોડા કરીને પછી બીજા પરોવીએ તો ચાલે, પણ પરોવેલા હોવા જરૂરી, સરળ પડે. અને એક એક પરોવાનું ફાવે નહીં ને, આપણે રેશમ ઘૂંચાઈ જાય માટે. બંધ કરી બંધ કરી. હવે હું એનો બીજો મણકો લઈશ.
પિક્ચર જતું રહ્યું. આવી ગયું પાછું. આવી ગઈ પાછું આવી ગયું આવી ગયું. આ રીતે જુઓ મેં આ મણકા પાડ્યા ગુલાબી. આખી આ માળાજી આવી રીતે મેં બનાવી જુઓ. આ એટલે આ શું આટલા મણકા તો લગભગ 4 કલાક થાય છે આ બનતા. ધીમે ધીમે કરવું પડે ને એટલા. થોડી મોટી બનાવી છે. બસ આ રીતે આપણા 4 પવિત્ર કર્યા. આશા રાખું છું બધાને ગમ્યું હશે. હા હેલો રચનાબેન, હેલો.
બસ.